જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ એપ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. આજે આપણે સિંહની 2025માં થયેલી 16મી વસ્તી ગણતરી વિશે માહિતી મેળવશું. તો ચાલુ કરીએ આજનો વિડીયો. વર્ષ 2025ની આ સિંહોની 16મી વસ્તી ગણતરી હતી. આની પહેલાં 2020માં સિંહોની 15મી વસ્તી ગણતરી થઈ છે. ગુજરાત તથા ભારત દેશનું અને સાથે સમગ્ર એશિયાનું ગૌરવ એવા એશિયન સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે વર્ષ 2020ની ગણતરીથી આ આંકડો 32% વધુ છે. વર્ષ 2020ની સિંહ વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા 674 હતી, જે વધીને હાલ 2025માં 891 પહોંચી છે. 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 217 જેવી વધવા પામી છે. ગુજરાત રાજ્યમાં 196 પુખ્ત નરસિંહ છે, જ્યારે માદાની સંખ્યા 330 છે. માદાની સંખ્યા નરની સાપેક્ષે વધુ નોંધાય છે. સિંહોનો વિસ્તાર હવે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓના 35,000 વર્ગ કિલોમીટરમાં ફેલાઈ ચૂક્યો છે. હાલમાં 55.78% સિંહો વન ક્ષેત્રમાં છે, જ્યારે 44.22% સિંહો વન ક્ષેત્રની બહાર છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 384 સિંહ જોવા મળ્યા છે, જ્યારે તેનાથી બહારના વિસ્તારમાં 507 સિંહો જોવા મળ્યા છે. ગિરનાર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં સિંહોની વસ્તી 4% ઘટી છે. આ સિંહની વસ્તી ગણતરી 4 દિવસ સુધી ચાલી છે, જ્યારે 7 દિવસમાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. AI, ડિજિટલ કેમેરા જેવી મોડર્ન ટેકનોલોજીના ઉપયોગથી આ વસ્તી ગણતરી કરવામાં આવી છે. સિંહોની સૌથી વધુ વસ્તી અમરેલી જિલ્લાના અંતર્ગત નોંધાઈ છે, જેની સંખ્યા 339 છે. સિંહોની સૌથી ઓછી વસ્તી દેવભૂમિ દ્વારકામાં નોંધાઈ છે, જેની સંખ્યા 1 છે. જ્યારે વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલી સંખ્યાઓ એવી કંઈક છે કે જૂનાગઢમાં 191 સંખ્યા છે, ગીર સોમનાથમાં 222 સિંહોની સંખ્યા છે, ભાવનગર જિલ્લામાં 116 સિંહોની સંખ્યા છે, પોરબંદર જિલ્લામાં 16 સિંહોની સંખ્યા છે અને રાજકોટ જિલ્લામાં 6 સિંહોની સંખ્યા છે. તો મિત્રો, આપણે સિંહોની 16મી વસ્તી ગણતરી વિશેના માહિતી મેળવી. આવનારા વિડીયોમાં આપણે પરીક્ષાલક્ષી બીજા વિડીયોની માહિતી મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.